નમસ્તે દર્શક મિત્રો, એફએમબી આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અબેતે જાની મકવાના. ચાલો કરતા પહેલા ઇમેજ કલસદના મુખ્ય સમાચાર પર. ભરૂચના દહેગામ નજીક એક્સપાયર ડેટ વાળા ટામેટા કેચઅપના બાટલાઓનો જથ્થો જાહેરમાં નિકાલ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી. મેગીના પણ એક્સપાયર ડેટ વાળા પાકેટો મળી આવ્યા. ભરૂચ તાલુકાના પરિયેજ ગામે ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કરી કાર્યવાહી. ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીકથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે મેડિકલ વેસ્ટ પણ દાટ્યો હોવાના આક્ષેપ. વિડીયો વાયરલ. મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટ્યો હોય તો આવનાર સમયમાં ગંભીર બીમારીનો ભય. મનોદિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને સી ટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી. દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર રોનક. શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાયો. ભરૂચ જિલ્લામાં કાર્યરત એસએનપી ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર એસએનપી ન્યૂઝ નિહાળી શકો છો. ભરૂચના દહેગામ નજીક એક્સપાયરી ડેટ વાળા ટામેટા કેચઅપનો જથ્થો જાહેરમાં નિકાલ કરાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં પાલેજ પંથકમાં 12 વર્ષીય બાળકના ચિકન રોલ આરોગવાના કારણે મોત બાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને સમગ્ર જિલ્લાનું તંત્ર સતત હોટલો રેસ્ટોરન્ટો ઉપર ચેકિંગ કરી રહ્યું હોય, જેના પગલે એક્સપાયર ડેટ થયેલી સામગ્રીઓ એટલે કે વાનગીઓ વેચનારાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવતા ભરૂચ નજીકના જ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મોટા મોલ ચલાવતા લોકો દ્વારા ભરૂચના દહેગામ નજીક એક્સપ્રેસ વે બ્રિજની પાસે જ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં વર્ષ 2023-24ના એક્સપાયર ડેટ થયેલા હાલમાં જ રાત્રિ દરમિયાન કોઈ નિકાલ કરી ગયું હોય તેવા અહેવાલો સામે આવતા એક્સપાયર ડેટ થયેલા ટામેટા કેચઅપના બાટલાઓ કોઈ વ્યક્તિઓ લઈ જાય અથવા તો તેને આરોગે તો તેના સ્વાસ્થ્યને નુકસાનકારક થવાની શક્યતાઓ હોય, જેના કારણે આ પ્રકારે જાહેરમાં ટામેટા કેચઅપના બાટલાઓનો નિકાલ કરવો પણ જોખમી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બાટલાઓને નાશ કરવાની જરૂર પણ ઊભી થઈ છે. ભરૂચ શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા ડેપ્યુટી કલેક્ટર સહિતની ટીમો દ્વારા ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે એક મોલમાં મોટા પ્રમાણમાં એક્સપાયર ડેટવાળા ટામેટા કેચઅપના બાટલાઓનો નિકાલ કોઈ અજાણ્યો વ્યક્તિ દ્વારા પ્લાસ્ટિકના કોથળા ભરીને દહેગામ નજીક કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે મેગીના એક્સપાયર ડેટવાળા પેકેટો પણ મળી આવતા લોકોમાં પણ સવાલ ઊભા થઈ ગયા છે. જોકે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને પણ જાણ કરવામાં આવતા તેઓએ આ બાબતે તપાસ શરૂ કરી છે. ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીક ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે અને મેડિકલ વેસ્ટ પણ દટાયો હોવાનો મુદ્દો વકર્યો છે. ભરૂચ બાયપાસ ચોકડીથી માત્ર 2 કિમીના અંતરે અમલેશ્વર કેનાલ આવેલી છે અને આ કેનાલ મારફતે ભરૂચમાં નગરપાલિકાના માતળિયા તળાવ મારફતે પાણી પુરવઠો ફિલ્ટર કરીને ભરૂચવાસીઓને અપાતો પાણીનો પુરવઠો આવનાર સમયમાં બીમારીને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણે કેનાલ નજીક મનુબર ગામના જમીન માલિકે પોતાની જમીનમાં માટી ખનન બાદ વિશાળ તળાવનું પુરાણ કરવા માટે જાડેશ્વર ગામના સંદીપ પટેલ અને ભદ્રેશ પરમારને ડોર ટુ ડોરના ઘન કચરા
કચરાથી પુરાણ કરવા માટે આપતા રોજના અસંખ્ય ડોર ટુ ડોરના વાહનોના ઘન કચરાથી તળાવનું પુરાણ કરવામાં અને તેમાંય પૂર્વપટ્ટી વિસ્તારના ખાનગી હોસ્પિટલોના બાયોમેડિકલ વેસ્ટ પણ મોટા પ્રમાણમાં દાટવામાં આવતા હોય, જેના કારણે આવનાર સમયમાં વરસાદના કારણે પણ ઘન કચરાથી પુરાણ કરેલા તળાવમાં પાણીનો ભરાવો થવાથી પ્રદૂષિત પાણી નજીકથી પસાર થતી અને ભરૂચ નગરપાલિકા મારફતે અપાતા શહેરવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડતી કેનાલમાં પ્રદૂષિત પાણી ભરવાના કારણે આવનાર સમયમાં શહેરીજનોને ભયંકર બીમારીમાં સપડાવવાનું કાવતરું રચાયું હોય, જેના કારણે સ્થાનિકો આગામી દિવસોમાં ડોર ટુ ડોરનો તમામ ઘન કચરો દૂર કરવા અને ખનન કરેલા કરોડોની માટી અંગે રોયલ્ટી સરકારમાં છુપાવી હોય તે બાબતે જમીન માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પણ સ્થાનિકો સુપ્રત કરનાર છે. જોકે આ સમગ્ર મામલે માનવ આયોગ અને એનજીટીમાં પણ ફરિયાદ દાખલ કરવાની કવાયત કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયતમાં પણ આ બાબતના બિલ સામે આવતા અને કરારનામામાં પણ કેટલીક માહિતી છુપાવી હોવાના આક્ષેપો થયા છે. જોકે આ સમગ્ર મામલે માનવ આયોગમાં ફરિયાદ પણ કરવામાં આવનાર છે. જોકે અબ્દુલ કામઠીએ પણ કહ્યું છે કે આ કચરો દૂર કરવામાં નહીં આવે તો કચરાનો જથ્થો ગુજરાત વિધાનસભાના ગેટ નજીક નિકાલ કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી દીધી છે. એના કોન્ટ્રાક્ટરની સામે ફોજદારી રહે કાર્યવાહી કરવામાં આવે. બાકી આવનાર દિવસોમાં આ તમામ કચરાનો ફોટોગ્રાફ લઈ અમારે ના છૂટકે ગ્રીન ટ્રિબ્યુનલ, માનવ અધિકાર આયોગ અને ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈને આનું પ્રદર્શન ન કરવું પડે. આ કેટલી શરમજનક ઘટના છે, આપ જોઈ શકો છો. ભરૂચ તાલુકાના પડિયેજ ગામે ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું થતા બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્ત મુબારક પટેલે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓનો આક્ષેપ રહ્યો છે કે ફરિયાદી પોતાનો ઘોડો લઈ નીકળેલ તે દરમિયાન કામના હુમલાખોર ઈખર ગામથી કપડાનો ધંધો કરવા ફરિયાદી ગામ ઉપર આવી કપડાનો પથારો પાથરી ધંધો કરી રહ્યા હોય અને રસ્તા ઉપર જ ઇકો ગાડી પાર્ક કરેલ હોય તે બાબતે ઇકો ગાડી સાઈડ ઉપર પાર્ક કરવાનું કહેતા પથારાવાળાનું ઉપરાણું લઈ આવી ગામના સબ્બીર અયુબ દેસાઈ, સબાના સબ્બીર દેસાઈ, શરીફાબેન અયુબ દેસાઈ અને કપડાના વેપારીએ ફરિયાદી ઉપર હુમલો કરી ચપ્પુના ઘા ઝીકી દેતા હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી છે. મારું નામ મુબારક સુલેમાન દરબાર પટેલ, પડિયેજનો રહેવાસી છું. આજે સવારના અંદર સાહેબ પડિયેજ ગામના અંદર બહાર ગામથી કપડાની ગાડી લઈને વેચવા આવેલો માણસ હતો. રસ્તો બ્લોક કરીને બેઠેલો હતો. તો મેં એમને જરાક રસ્તા પરથી સાઈડ કરવા કીધું કે તમારી પથારી મૂકીને આ ગાડી સાઈડ પર કરી લો. એટલું કહેતાની હાથ મેં અમારા ગામના જે ટ્રસ્ટી છે સબ્બીર અયુબ દેસાઈ, એ પોતે અડિયા આવ્યા ને કે આ ગાડી અહીંથી નહીં ગયે તું ચીનુભાઈ નથી એમ છે તેમ છે કરીને સીધો મને મારવાનું ચાલુ કરી દીધું અને છરીના ઘા મને કરેલા છે. ભાઈ ટ્રસ્ટીઓનો દુરુપયોગ કરી રહેલા છે. ગામમાં ટ્રસ્ટીઓનો ખરેખર ત્રાસ છે. મેં વારંવાર એમને અરજી કરી વકફના અંદર, એની રીત રાખીને કાયદેસર ષડયંત્ર કરવામાં આવેલું છે અને મારી વિનંતી છે કે પોલીસ આના પર કાયદેસરની કાર્યવાહી કરે. તો સામે પક્ષે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સબ્બીર દેસાઈએ ફરિયાદ નોંધાવી છે. તેઓનો પણ આક્ષેપ રહ્યો છે કે ફરિયાદીના મિત્ર પડિયેજ ગામમાં કપડાની ફેરી મારવા માટે આવેલા અને આ કામના હુમલાખોર મુબારક સુલેમાન પટેલનાઓએ નજીક ઘોડો લઈને ત્યાં આવી પહોંચેલા અને કહેવા લાગેલ કે તને કેટલી વાર કીધું છે તું ગાડી લઈને શેરીમાં ના ઊભી રાખ, તેમ કહી આરોપી મુબારકે પણ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાના ઘરેથી ડાંગ લઈ આવી હુમલો કરતા ડાબા હાથની આંગળી ઉપર ગંભીર ઈજા થઈ હોય અને શરીરના ભાગે પણ ઈજા થઈ હોવાના આક્ષેપ કરતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા મુબારક પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગઈ છે. મારું નામ શબ્બીર મોહમ્મદ અયુબ દેસાઈ છે. હું પડિયેજ ગામનો રહેવાસી છું. આજરોજ 25/8/2026ના રોજ સવારમાં હું રોજિંદા જીવન પ્રમાણે મારા દુકાને જવા માટે નીકળ્યો તો મારા મિત્ર એવા જાવેદભાઈ ફેરી માટે આવેલા હતા. તો એમની મુલાકાત કરતો હતો. એ દરમિયાન મુબારક સુલેમાન પટેલ કરીને જે વ્યક્તિ છે જેણે મારા પર હુમલો કર્યો અને જીવલેણ હુમલો કરેલો છે. એ બાબતે કે એ ભાઈ પેલા ફેરી માટે આવેલા હતા. મેં એક જ ભાઈને અપીલ કરી કે ભાઈ બધા જ લારી લઈને બેઠેલા છે તો એ ભાઈને શું કામ ત્યાંથી હટાવો છો. આટલું બોલતાની સાથે એ એના ઘોડા પર આવેલો હતો અને એને ત્યાંથી ઉપરથી ઉતરીને મા બહેનોની ગાડી દઈ મારી દાઢી પકડી અને દાઢી પકડીને મને ખૂબ માર મારેલો છે.
એને હાથથી માર મારેલો. એને ત્યાંથી સંતોષ ના થયો તો એ ભાઈએ ઘોડો લઈને આવેલો હતો, તેની લગામથી મારા બૈરા પર નિશાન પાડી દીધેલા છે. ત્યારબાદ એણે મારી માતા અને મારી પત્ની એમના પર ઘર્ષણ કરેલું છે. એમને પર મોંમાં મુક્કો અને તમાચો મારી એ લોકોને પણ ફેંકી દીધેલા છે. અને ત્યારબાદ એણે મારા પર્સનલ પાર્ટને ખેંચીને પણ મને મારવાની કોશિશ કરેલી છે અને જીવલેણ મારા પર હુમલો કરેલો છે. મનોદિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને સી ટીમે રક્ષાબંધન મનાવી હતી. ભરૂચ મહિલા પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશન હેઠળ કાર્યરત ભરૂચ અને અંકલેશ્વરની સી ટીમ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્રના મનોદિવ્યાંગ બાળકો સાથે રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ બહેનોએ પણ બાળકોને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર બંધનની ઉજવણી કરી હતી. પોલીસ અને બાળકો વચ્ચેનો આ સ્નેહસભર પ્રસંગ લાગણીસભર બની રહ્યો હતો. બાળકો સાથે સમય વિતાવી તેમની સાથે આત્મીય સંવંદના કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલીબેન આહિર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના માર્ગદર્શન અને પહેલથી પોલીસ તથા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો વચ્ચે સ્નેહ, સુરક્ષા અને માનવતાનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન અને સી ટીમ દ્વારા માનવતાસભર અભિગમને અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યો હતો. શક્તિનાથ મહાદેવ મંદિર ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાયો હતો. સનાતન હિન્દુ ધર્મની પ્રાચીન વૈદિક પરંપરા મુજબ શ્રાવણી પૂર્ણિમા અર્થાત રક્ષાબંધનના પવિત્ર અવસરે ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો. શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિશેષ પૂજન અર્ચન સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત જનોઈ ધારણ કરી હતી. હિન્દુ સંસ્કૃતિમાં જનોઈના 3 દોડા અને 9 તાર એ દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણના પ્રતિકરૂપ માનવામાં આવે છે. આંતરિક શુદ્ધિ અને દીક્ષા સંસ્કાર દર્શાવે છે અને આ સમગ્ર વિધિ ધાર્મિક માધ્યમથી જ કરવામાં આવી હતી. ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, વેદ માતા ગાયત્રી માત કી જય, શક્તિનાથ મહાદેવ કી જય, નર્મદે માત કી જય. આજે શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બ્રાહ્મણોનો અતિ મહત્ત્વનો તહેવાર, એટલે નૂતન યજ્ઞનો પવિત્ર તહેવાર. આજે આ પવિત્ર તહેવારની અંદર અમારા સમાજના મુખ્ય પ્રમુખ એવા શ્રી હરીશભાઈના આયોજન હેઠળ આજે શક્તિનાથ મહાદેવના પ્રાંગણમાં 41 બટુકો અને બ્રાહ્મણો સાથે નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ જે રાખેલ છે, એમાં આચાર્ય શ્રી શિવમભાઈ જોશી દ્વારા ખૂબ જ શ્રદ્ધાથી આ નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ કરાવી રહેલા છે. એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે ગ્રંથિની અંદર બિરાજમાન છે, 9 તંતુના જે દેવતાઓ છે, એ 9 તંતુઓના દેવતાઓ દ્વારા બ્રાહ્મણોનું તેજ વધે અને બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટે એકરૂપ થઈ અને વિશ્વનું કલ્યાણ કરે, સાથે સાથે બ્રાહ્મણોનું તેજ વધે. એના માટે આજે જે બ્રાહ્મણો દ્વારા નૂતન યજ્ઞોપવિત ધારણનો કાર્યક્રમ રાખેલો છે, એમાં શ્રદ્ધાથી દરેક ભૂદેવોએ યજ્ઞોપવિતમાં ભાગ લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તે બદલ હું અમારા સમાજના પ્રમુખ શ્રી હરીશભાઈને હું વંદન કરું છું કે તેમને આવ્યું કાર્ય અમારા બ્રાહ્મણોના ઉદ્ધાર માટે કર્યો. જય જય પરશુરામ. યજ્ઞોપવિત એ બ્રાહ્મણોનું મુખ્ય અંગ છે. જે યજ્ઞોપવિત દ્વારા ગાયત્રીની શક્તિ બ્રાહ્મણને મળે છે અને એક યજ્ઞોપવિત જનોઈ ધારણ કરીને બ્રાહ્મણ આ સમાજનું કલ્યાણ કરવા માટે પ્રેરણા આપે છે. એટલે આ યજ્ઞોપવિત વર્ષે વર્ષે જે અમે બદલીએ છીએ, તેનાથી અમારી જે શક્તિમાં સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે, એ સ્ફૂર્તિના પ્રાપ્તિ માટે આજે જે શ્રવણી પ્રયોગ, જેને કે જનોઈ બદલવાનો પ્રયોગ કહીએ છીએ, તો આ પ્રયોગ અમે કરવા જઈ રહેલા છીએ. તો આ પ્રયોગની અંદર 41 ભૂદેવોના સમર્થનથી નૂતન યજ્ઞોપવિત અમે ધારણ કરીએ છીએ. જય પરશુરામ. ઝઘડિયાના ઉમરલા પોલીસે ચોરીના કેબલ સાથે ટોળકીને ઝડપી પાડી છે. ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરોના બોરવેલના કેબલ ચોરીના ગુનામાં ઉમરલા પોલીસે ભેદ ઉકેલી કેબલ ચોરી કરતી
ટોળકીને ઝડપી પાડી છે. પોલીસની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તથા ઇન્ટેલિજન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બામલા ગામના કૌશિક નરેશ વસાવા અને સંદીપ મેલસિંગ વસાવાને તપાસ દરમિયાન ઝડપી પૂછપરછ કરતા તેમણે આશરે 5 સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ખેતરોમાંથી બોરવેલના કેબલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીનો મુદ્દામાલ ગામની સીમમાં સંતાડી રાખ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં કૌશિક નરેશ વસાવા, સંદીપ મેલસિંગ વસાવા, અલ્કેશ અમૃત વસાવા, પિયુષ રતિલાલ વસાવા, મનીષ લક્કડિયા વસાવા, અંકિત ભરત વસાવા અને રાહુલ સિવા મોયાનો સમાવેશ કરવામાં આવે છે. હાલ તો પોલીસે તમામને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી 2 મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચ દ્વારા રક્ષાબંધનની ઉજવણી નંદેલાવ શાળામાં કરાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા નંદેલાવ ગામની પ્રાથમિક મિશ્રણ શાળામાં ભાઈ બહેનોના પ્રેમ પ્રતીક પવિત્ર રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો હતો, જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા રાખડીઓ બનાવવામાં આવી. તેમાંથી સુંદર રાખડી બનાવનાર પ્રથમ 3ને ઇનામ એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક વિદ્યાર્થીઓ અને દરેક વિદ્યાર્થીનીઓએ ભણતર માટેની કીટ પણ આપવામાં આવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પાલીજ પોલીસ મથકે એસપી અક્ષયરાજ મકવાણાએ ઇન્સ્પેક્શન કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પાલેજ પોલીસ મથકના ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. તેઓએ પાલેજ ખાતે આવી પહોંચતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર NK ડાભીએ પણ સ્વાગત કર્યું હતું. પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓની પરેડ નિહાળી તેઓની સલામી ઝીલી હતી. ત્યારબાદ તેઓએ પાલેજ પોલીસ મથકની વિવિધ કામગીરી બાબતે સમીક્ષા કરી હતી. પોલીસ મથકની વાર્ષિક તપાસણી કરી હતી અને પોલીસ મથકમાં ક્રાઇમ રેટમાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો છે તે બાબતની માહિતી મેળવી હતી. પોલીસ કર્મીઓની રજૂઆત બાબતે પણ માહિતી મેળવી હતી અને પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા પાલેજ ટાઉન બીટ ટંકારિયા બીટની મુલાકાત કરવામાં આવે છે. પાલેજ ઓવરબ્રિજનો પણ વધુ એક ગાળો ખુલ્લો મૂકવા બાબતે પણ પાલેજના મીડિયા કર્મીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરવામાં આવતા તેઓ વહેલી તકે આ બાબતે ઘટતું કરશે તેવી ખાતરી પણ અપાઈ હતી. આ પ્રસંગે ડીવાયએસપી CK પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકામાં વેપારીઓએ બાકી પડતા વ્યવસાયી વેરા ભરપાઈ કરવા અપીલ કરી છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે કહ્યું છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વેપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ સ્કૂલો, દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટર, વીમા એજન્ટો અને સોલિસિટરો, કાયદા, વ્યવસાય, નોટરી સહિત આર્કિટેક્ટ તથા એન્જિનિયર સહિત એકાઉન્ટન્ટો અને પેઢીઓના સહકારી મંડળીઓ વગેરે ધંધાધારકોને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક ધંધાકીય સંસ્થાઓનો બાકી પડતો વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં વ્યવસાય વેરા શાખા નગરપાલિકા કચેરી ખાતે જમા કરાવવાનો રહેશે અને ત્યારબાદ વ્યવસાય વેરો ન ભરનારને ગુજરાત રાજ્ય વ્યવસાય વેપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976ની કલમ 9 મુજબ વાર્ષિક 18% લેખે તેમજ માસિક 2% લેખે વ્યાજ પેનલ્ટી સાથે વ્યવસાય વેરો ભરવાનો રહેશે તેવું પણ કહ્યું છે. નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવક એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. વેરાની આવકમાંથી સ્વભંડોળની જે આવક થાય એમાંથી નગરપાલિકાએ રોજબરોજના ખર્ચા જેવા કે લાઇટ બિલ, ડીઝલના ખર્ચા, આઉટસોર્સિંગ કર્મચારીઓના ખર્ચા, એ સિવાય જે નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન આપવાનું થાય તો પેન્શનના ખર્ચા તેમજ નાનું મોટું રિપેરિંગ તમામ ખર્ચ જે છે સ્વભંડોળની આવકમાંથી કરવાના થાય છે. ભરૂચ નગરપાલિકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટની જે માગણું છે એમાં દર વર્ષે ચાલુ માગણામાં તો લગભગ 90% જેવી વસૂલાત અમે કરીએ છીએ, પરંતુ પાછલી બાકીના જે માગણા ચડેલા છે એમાં યોગ્ય વસૂલાત ના આવવાના કારણે ઓવરઓલ વસૂલાતની ટકાવારી ઘટી જાય છે અને એના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ઉપર પણ મોટી અસર પડે છે. આ વખતે અમે જે પાછલી બાકીના બાકીદારો જે છે એમાં મોટા બાકીદારો છે અને જે લોકો ભરી શકે છે એ લોકો કોઈને કોઈ કારણથી ભરતા નથી એવી યાદી અલગ તારવી છે અમે અને નગરપાલિકાની ટેક્સ શાખા જે છે એના મારફત અત્યારે આ મોટા બાકીદારોનો સંપર્ક કરી અને એમને વોરંટ બજાવવાની કામગીરી ચાલુ કરેલ છે. વોરંટ બજાવ્યા પછી ઘણા બધા બાકીદાર એવા છે કે વોરંટ બજાવ્યા પછી નગરપાલિકામાં વસૂલાત ભરવા પણ આવેલ છે અને વસૂલાત ભરી પણ ગયા છે. આ કામગીરી અમારી સતત ચાલુ રહેશે અને જે બાકીદારો જે છે એમને વોરંટ બજાવી અને વસૂલાત કરવામાં આવશે.
એ સિવાય રહેણાંક વિસ્તારોમાં જેની બાકી છે એમના માટે નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ નગરપાલિકાએ હાથ ધરેલ છે. નગરપાલિકા વતી અમે જે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે ટેક્સની આવક જે છે એ નગરપાલિકામાં ભરે. નગરપાલિકાની સ્વભંડોળની પરિસ્થિતિ સારી હશે તો નગરપાલિકાએ રોજબરોજની જે સેવાઓ આપવાની થશે એમાં વધુ સારી રીતે આપી શકશે. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વએ સિટી બસ સેવા નિઃશુલ્ક કરાઈ છે. ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં નાની બહેનો માટે ખાસ ભેટ જાહેર કરવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેનો અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ કહ્યું હતું કે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે રક્ષાની પ્રાર્થના કરવા માટે પણ દૂર દૂરથી રાખડી બાંધવા શહેરમાં આવતી હોય છે, જેના પગલે બહેનોને સરળતાથી પોતાના ભાઈના ઘર સુધી પહોંચી શકે અને તેમને મુસાફરી ખર્ચમાંથી રાહત મળે તે શુભ આશ્રયથી નગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 28 તારીખે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન બહેનો તેમજ 15 વર્ષથી નીચેના બાળકો સિટી બસ તદ્દન મફતનો લાભ લઈ શકશે. ગત વર્ષે પણ નગરપાલિકા દ્વારા આ કામગીરી કરાઈ હતી. આવતીકાલે 28 તારીખ એટલે બહેન અને ભાઈના પવિત્ર બંધનનો દિવસ એટલે રક્ષાબંધન. બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના કરવા માટે દૂર દૂર સુધી મુસાફરી કરતી હોય તો ભરૂચ જિલ્લાની બહેનો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મુસાફરી રાખી છે. બહેનો અને 15 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે નગરપાલિકા તરફથી આ બહેનોને ભેટ આપવામાં આવી રહી છે. આપ સૌ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ભાવનગરના નઠ્ઠાકાંડ મુદ્દે સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું છે. ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂ કાંડથી થયેલા મૃત્યુ અગાઉના ગુજરાત લઠ્ઠાકાંડ ગુજરાતમાંથી વારંવાર પકડાતા કરોડો રૂપિયાના ડ્રગ્સ તથા રાજ્યમાં નશાખોરીના વધતા નેટવર્ક સામેની કાર્યવાહી અંગે ગૃહમંત્રી તથા ઉચ્ચ વહીવટી પોલીસ અધિકારીઓને સીધી રાજકીય અને વહીવટી જવાબદારી નક્કી કરવા બાબતે એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું. હું રાકેશ કુમાર કેશવભાઈ પરમાર સ્વયં સૈનિક દળ એસએસડીના માધ્યમથી હાલ તાત્કાલિક જે ગુજરાત રાજ્યમાં ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેની અંદર અત્યાર સુધીમાં 10 મૃત્યુ નોંધાયા છે. કદાચ આવનારા સમયમાં 10 થી વધારે મૃત્યુ તરફ જઈ શકાય. તો એ બાબતે ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી માનનીય ગુજરાતના રાજ્યપાલ શ્રી અને સીએમઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એમાં કેટલીક શરતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. એ શરતો પ્રમાણે એક કે ભાઈ આજ ગુજરાતની અંદર દારૂબંધી છે, તેમ છતાં ટાર્ગેટેબલ SC ST એમ જ માઇનોરિટીને સમાજનું ખૂબ જ અહિત થઈ રહ્યું છે. એને એમ કહેવાય કે બરબાદી તરફ જઈ રહ્યા છે. બીજું મહત્વની વસ્તુ અહીંયા એવી છે કે ભાઈ જ્યારે દારૂબંધીનો મુદ્દો હોય ત્યારે માત્ર ને માત્ર નાના પોલીસ કર્મચારી મિત્રો જે છે એ જ નહીં પણ એની સિવાય જે નિષ્ફળતામાં પોતાની જવાબદારી નોંધાવે એવા મુખ્ય અધિકારીઓ સાહેબો જે છે એની પર બી કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ પ્રકારના પગલાં લેવા જોઈએ. દારૂ માત્ર પીનારા લોકો પર જ નહીં પણ દારૂનું ઉત્પાદન કરનારા જે લોકો છે એની પર પણ ચોક્કસ પ્રકારના કડક પગલાં લેવા જોઈએ. કાર્યવાહી થવી જોઈએ. પ્રતિબંધો હોવા જોઈએ. દારૂ બંધીના વિષયની અંદર હાલના તબક્કે જે નિષ્ફળતા સરકાર રહી છે તેના અનુસંધાનની અંદર તાત્કાલિકમાં આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રીએ પણ આ બાબતમાં પોતાની જવાબદારી નોંધી અને રાજીનામું આપવું જોઈએ. ભરૂચ જિલ્લામાં કાર્યરત SNP ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં SNP ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર SNP ન્યૂઝ નિહાળી શકો છો.
अंत मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચના દહેગામ નજીક એક્સપાયર ડેટ વાળા ટામેટા કેચઅપના બાટલાઓનો જથ્થો જાહેરમાં નિકાલ કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાર્યવાહી। મેગીના પણ એક્સપાયર ડેટ વાળા પાકેટો મળી આવ્યા। ભરૂચ તાલુકાના પરિયેજ ગામે ગાડી હટાવવા મુદ્દે ધીંગાણું, પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કરી કાર્યવાહી। ભરૂચના મનુબર પાણીની કેનાલ નજીકથી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે મેડિકલ વેસ્ટ પણ દાટ્યો હોવાના આક્ષેપ, વિડીયો વાયરલ। મોટા પ્રમાણમાં બાયોમેડિકલ વેસ્ટ જમીનમાં દાટ્યો હોય તો આવનાર સમયમાં ગંભીર બીમારીનો ભય। મનોદિવ્યાંગ બાળકો સાથે મહિલા પોલીસ અને સી ટીમ દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી। દિવ્યાંગ બાળકોના ચહેરા ઉપર રોનક। શક્તિનાથ મહાદેવ મંદિરે ભરૂચના ભૂદેવો દ્વારા શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાયો। તો આ હતા સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।